ગોંડલ માર્કેટ યાર્ડમાં સતત બીજા દિવસે ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો। યાર્ડમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ ખેડૂતોનો ડુંગળીના ભાવ મુદ્દે બીજા દિવસે પણ વિરોધ જોવા મળ્યો હતો। સરકાર અને માર્કેટ યાર્ડ સત્તાધીશો સામે પણ ડુંગળી પકવતા ખેડૂતોએ રોષ ઠાલવ્યો હતો। ડુંગળીની નિકાસબંધીને લઈને ખેડૂતોનું આંદોલન આગામી દિવસોમાં પણ ઉગ્ર બનાવવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી। ગઈકાલના રોજ માર્કેટ યાર્ડમાં થયેલ 55,000 ડુંગળીના કટ્ટાની આવક વચ્ચે ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો। માર્કેટ યાર્ડના મેઇન ગેટ આગળ ડુંગળી ફેંકી ખેડૂતોએ ગેટ બંધ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। માર્કેટ યાર્ડના બંને મુખ્ય ગેટ બંધ થતા યાર્ડની બહાર અન્ય જણસીઓ સાથે લસણ ભરેલ વાહનોની કતારો જોવા મળી હતી। સરકાર અને માર્કેટ યાર્ડ સત્તાધીશો સામે પણ ડુંગળી પકવતા ખેડૂતોએ રોષ ઠાલવ્યો હતો। જો બપોર સુધીમાં માર્કેટ યાર્ડ સત્તાધીશો ખેડૂતોના પ્રશ્ને વાચા નહીં આપે તો ધોરાજીના ખેડૂતની આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી। ડુંગળીની નિકાસબંધીને લઈને ખેડૂતોનું આંદોલન આગામી દિવસોમાં ઉગ્ર બનાવવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી। સરકારે જે રાતોરાત રાત્રે 12 વાગે જે નિકાસ બંધ કરી એમાં ખેડૂતો અને વેપારીને બધાને નુકસાન જાજુ છે। વેપારીઓને પણ નુકસાન અઢળક છે। ગાડીએ એક ગાડીએ 4-4, 5-5 લાખની નુકસાની છે। જે બાંગ્લાદેશ બોર્ડર ઉપર બધી ગાડીઓ હતી એ ગાડીઓ બધી રિટર્ન કરાવી અને ખાલી 10 રૂપિયા કિલો ડુંગળી વેચવી પડી છે। ડુંગળીમાં પાણી નીકળી ગયું છે। બીજું બાંગ્લાદેશની અંદરથી ડુંગળી આવે છે। ગુજરાતની ડુંગળી મોસ્ટ ઓફ 25 mm થી 35 mm જ જાય છે અને ઓલ ઇન્ડિયામાં ક્યાંય ચાલતી નથી, ઓનલી ફોર બોર્ડર સિવાય। અને અત્યારે વેપારીને શું કરવું, કેમ કે નુકસાની જે પાછી ગાડી ભાડા દેવા પડ્યા અને અન્ય સેન્ટરોમાં બાજુના સેન્ટરમાં બંગાળ છે, બિહાર છે, ત્યાં આસામ છે, ત્યાં વેચવી પડી। એની અંદર ગાડીની અંદર 5-5 લાખની નુકસાની કરી છે અને અત્યારે પણ જે ડુંગળી ગુજરાતની અંદર જે પાક થયો છે એ બધું 25 mm થી 35 mm છે। એ ડુંગળી ઓલ ઇન્ડિયામાં બીજે ક્યાંય ચાલે નહીં, ઓનલી ફોર બોર્ડરે ચાલે। અમારે સરકારમાં એટલી વિનંતી છે કે બાંગ્લાદેશ ગુજરાત પૂરતી કોઈ અલગ કોટ બનાવી અને ખાલી ગુજરાત પૂરતી બાંગ્લાદેશમાં નિકાસ આપે તો ખેડૂતોનો અને વેપારીનું બધાનું ભલું થાય એમ છે। સરકારે જે નિકાસબંધીનો નિર્ણય લીધો હોય તદ્દન ખોટો નિર્ણય છે। આ નિકાસબંધી કરવાથી ને ખેડૂતને તો નુકસાન છે જ, પણ જેટલા વેપારી ભાઈઓ જેટલા ખરીદી કરી હતી, કોઈની 10 ગાડી કોઈની 15 ગાડી રસ્તામાં હોય, ગાડીએ 2-3 લાખ રૂપિયા નુકસાન જાય। નાના વેપારીને પણ મારે અને ખેડૂતને ખાસ કરીને કમાવાનું હોય તો લાલ સિઝનમાં જ કમાવાનું હોય। બાકી પીળીપતિ ડુંગળીમાં તો રૂપિયો 1 રૂપિયા ને 2 રૂપિયા કિલો થાય ત્યારે સરકાર કોઈ સહાય કરતી નથી અને 2 રૂપિયા સહાય તો મોઢામાં ચોકલેટ બરાબર છે। ખરેખર સરકારને આમાં કંઈક વિચારવું જોઈએ અને નિકાસબંધીનો નિર્ણય જલ્દીથી જલ્દી પાછો લે, જેથી ખેડૂત અને વેપારી બે માટે સારું થાય। નમસ્કાર। આજના દિવસે જે કંઈ બી ખેડૂતો દ્વારા જે આંદોલન કરવામાં આવ્યું છે પોષણક્ષમ ભાવમાં ના મળતા હોવાથી, અને જો આનો સત્તાધીશો દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો 12 વાગે જે કંઈ બી કાર્યક્રમ કરશું। ઘણા બધા ખેડૂતો છે આત્મવિલોપનનો કીધેલું છે અને આત્મવિલોપન કરશે તો 12 વાગ્યા પહેલાં યાર્ડના સત્તાધીશો સાથે મિટિંગ નહીં થાય તો આજે આપણે યાર્ડના ગેટ પાસે આપણે યાર્ડનો ગેટ બંધ કરાવી દેવામાં આવ્યો છે। ટોટલી વાહનોની આવક જાવક બંધ કરાવી દેવામાં આવી છે અને આગળ તમારી માંગ નહીં પૂરી થાય તો શું? અમારી માંગ પૂરી નહીં થાય તો આગામી દિવસોમાં તાલુકા લેવલે, જિલ્લા લેવલે અને છેલ્લે રાજ્ય લેવલે કાર્યક્રમો આપશું અને ખેડૂત પ્રત્યે ખેડૂતના હિતમાં નિર્ણય આવે એવા પ્રયાસો કરશું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ।